બધા ગોઠવાઈ ગયા. મેં જગા લીધી. હાજરી પૂરીને વાર્તા શરૂ કરી. સૌ અભિમુખ હતા. વાર્તા લલકારી. મંત્રમુગ્ધ પૂતળાની જેમ સૌ સાંભળતા હતા. વચ્ચે વાર્તા અટકાવીને કહ્યું, કેમ, તમને વાર્તા કેવી ગમે? અમને વાર્તા બહુ ગમે. તમને વાર્તા સાંભળવી ગમે છે તેમ વાંચવી ગમે? હા, અમને વાંચવી પણ ગમે. પણ એવી ચોપડીઓ ક્યાં છે? પણ વાર્તાની ચોપડીઓ હું તમને લાવીને આપું તો વાંચો કે નહીં? વાંચીએ. એક ચતુર જણ કહે, પણ તમારે તો વાર્તા કહેવાની જ ખરી. અમારે એકલી વાંચવાની એવું નહીં. મેં કહ્યું, ઠીક. પછી મેં વાર્તા આગળ ચલાવી. ઘંટ વાગ્યો ને વાર્તા અટકી. બધા મારી ફરતા વીંટળાઈને વળ્યા. કોઈ તો મારી સામે હેતથી જોઈ રહ્યા. કોઈ મારા હાથને હળું હળું અડતા હતા. કોઈ મનમાં મસ્ત હતા. મેં કહ્યું, જાઓ, ભાગી જાઓ, શાળામાંથી ભાગો. છોકરાઓ કહે, નહીં જઈએ. વાર્તા કહો, સાંજ સુધી બેસીએ. શિક્ષણના પ્રયોગની વાર્તા. દીવા સ્વપ્ન, ગીજુભાઈ વધેકા.